મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે ડાકોરના રણછોડરાયના મંદિરના દર્શન કરશું. મિત્રો, મંદિરની અંદર વિડીયો ઉતારવાની પરવાનગી નથી, એટલે મંદિરની અંદર તમને ડાકોરાયના દર્શન નહીં કરાવી શકું, પણ બહારથી મંદિરના અને ગોમતી ઘાટના અને ડાકોરના દર્શન કરાવું છું. તો વિડીયોમાં સાથે જોડાયેલા રહેજો. મિત્રો, આ મુખ્ય મંદિર છે ડાકોરનું. મિત્રો, મંદિરના દર્શન અમે જીતભાઈ ઉપાધ્યાય, જોશનાબેન મચ્છર, નરેન્દ્રભાઈ મચ્છર, ભાવનાબેન મચ્છર અને યશભાઈ મચ્છર સાથે અમે ડાકોરના દર્શન કર્યા. મિત્રો, ડાકોરની અંદર જૂના બાંધકામો ખૂબ આવેલા છે. તમને એ પણ હું આગળ બતાવીશ તમને. મિત્રો, તમે મારી ચેનલમાં આપ નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ખાસ ના ભૂલશો, તેથી મારા જે અવનવા વિડીયો છે એ આપ સુધી પહોંચી શકે. એ માટે બેલ આઇકન ચોક્કસ દબાવજો. આ અમારા જોતાબા છે અને યશભાઈ છે. મિત્રો, સવારે રણછોડરાયના દર્શન 11:30 થી 12 સુધી હોય છે. એ ખાસ તમારી જાણ માટે. જો તમે ડાકોર મંદિરે આવતા હો તો 12 પહેલાં રણછોડરાયના દર્શન માટે મંદિરમાં પહોંચી જવું. ત્યાર પછી 4 વાગ્યા પછી દર્શન ખુલતા હોય છે. આ ડાકોરની બજાર છે. મિત્રો, અહીંયા બધું ફ્રૂટનું વેચાણ થતું હોય છે. અહીંયા તમને શેતુર જોવા મળી જશે. એક આ પીળું સામે દેખાય કંઈક અલગ પ્રકારનું ફ્રૂટ છે અને બહુ ખાટું હોય છે આ ફ્રૂટ. અમારે જોતાબા, જીતભાઈ, યશભાઈ, નરેન્દ્રભાઈ અને ભાવનાબેન ફ્રૂટની મજા માણી રહ્યા છે. અહીંયા મિત્રો, અહીંના ગોટા અને ગોટાનો લોટ બહુ પ્રખ્યાત છે. હવે મિત્રો, આપણે ગોમતી ઘાટ ઉપર જઈશું. આ મારા જીતભાઈ ઉપાધ્યાય કંઈક મને કહે છે. મિત્રો, આ ડાકોરના મંદિરનું મુખ્ય ગેટ છે. આ અમારા જોતાબા છે. મિત્રો, આપણે હવે ગોમતી ઘાટ ઉપર આવી ગયા છીએ. આજે ગોમતી ઘાટના દર્શન કરશું.
આ મિત્રો ગોમતી નદી છે. મિત્રો અમારા હવે જીતભાઈ ને યશભાઈ વિચારી રહ્યા છે કે ચા પીવું કે આઈસ્ક્રીમ ખાવું. મિત્રો ગોમતી ઘાટ ઉપર કૃષ્ણા ટી સ્ટોલ આવેલો છે. ખૂબ મસાલેદાર ચા ત્યાં સારી મળે છે. તો એકવાર તમે આ કૃષ્ણા ટી સ્ટોલ ઉપર ચાની ચુસ્કીની મજા માણજો. ખૂબ જ સરસ ચા મળે છે આ જગ્યા ઉપર. હવે અમારા જીતભાઈને તો આઈસ્ક્રીમ ખાવું છે. નરેન્દ્રભાઈ અને યશભાઈએ તો ચા પી લીધી. અમારા જીતભાઈ, જોતાબા અને ભાવનાબેન આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. મારા જીતભાઈની બધા આઈસ્ક્રીમનો ટેસ્ટ લઈ રહ્યા છે. મિત્રો આપણે હવે બજારમાં અને બજારની મળતી વસ્તુઓ જોશું. અહીંયા અલગ અલગ દુકાનો આવેલી છે જ્યાં તમને એન્ટિક વસ્તુ મળી રહેશે. પિત્તળનું કોઈ સામાન જોતો હોય તમારે, જેમ કે મંદિર માટે, તો અહીંયા પણ ઘણી વસ્તુ આ દુકાનમાં મળી રહે. લક્ષ્મી સ્ટોર છે ત્યાં. મારા જોતાબા ને યશભાઈ. અહીંયા મિત્રો શ્રીનાથજી ભગવાનના બધો શણગાર મળે છે. મૂર્તિથી તે આસનથી અને વાઘાને બધું મળે છે આ જગ્યાએ. મિત્રો આ ડાકોરમાં જૂના બાંધકામો ખૂબ છે અને વર્ષો પહેલાના બાંધકામો છે આ બધા. અને આ બાંધકામો હજી એવા ને એવા જ છે હજી.
ફરી મળશું નવા વિડીયો સાથે. મહાદેવ હર. પધારજો મિત્રો. જય રણછોડરાય.